મારું નામ આલેખ છે. હું મારી પત્ની પર વિશ્વાસ કરતો ન હતો, કારણ કે મારા લગ્ન વધુ ઉંમર પછી થયા હતા અને એક એવી છોકરી સાથે થયા હતા જેના લગ્ન પહેલાંથી તૂટી ગયા હતા. હંમેશા મારા મગજમાં આ જ વિચાર રહેતો હતો કે તેના પહેલા લગ્ન તેની પોતાની હરકતોના કારણે તૂટ્યા છે કે કંઈક બીજું હતું. આ મૂંઝવણ વિચારે મારા મગજમાં મારી પત્ની માટે ઘર કરી લીધું હતું, જેના કારણે હું હંમેશા મારી પત્ની સાથે વધારે વાત કરતો ન હતો. આ કારણે હું ઘરની અંદર તેને બંધ કરીને બહાર જતો હતો. હું ઘરના મેઇન દરવાજા પર તાળું મારીને જતો હતો. મને લાગ્યું કે આ કરવાથી ન તો કોઈ ઘરની અંદર આવી શકશે કે ન તો મારી પત્ની ઘરની બહાર જઈ શકશે. પરંતુ આવી સ્થિતિમાં પણ મારી પત્ની સાથે ઘરમાં આવા કેટલાક હાદસાઓ થવા લાગ્યા, જેના કારણે હું મારી પત્નીથી વધુ નફરત કરવા લાગ્યો હતો. ઘરમાં પ્રવેશતા મને એવું લાગતું હતું કે કોઈ મારી પીઠની પાછળ ઘરની અંદર આવે છે. જ્યારે હું ઘરે હોઉં ત્યારે મારી પત્ની મને ખૂબ જ આરામદાયક દેખાતી અને આશ્ચર્યજનક બાબત એ હતી કે કેટલીક વાર મારી પત્ની પાસે પૈસા હોય. મારી પત્ની પર નજર રાખતા 1 મહિનો પસાર થઈ ગયો હતો, જ્યારે એક દિવસ મારી પત્ની મારી પાસે ઘણા પૈસા લઈને આવી અને મને મારા હાથ પર મૂક્યા અને કહેવા લાગી, આ મેં મારી સખત મહેનત કરીને કમાવ્યા છે. આ બધું જોઈને મારી આંખો ફાટી ગઈ હતી. મને મારી પત્ની પર ખૂબ ગુસ્સો આવ્યો અને મેં તેની સામે બૂમ પાડવા લાગ્યો, આટલા બધા પૈસા તને કોને આપ્યા છે? તારું કોની સાથે અફેર ચાલી રહ્યું છે? આ વાત સાંભળીને મારી પત્નીના હોશ ઉડી ગયા હતા અને તે રડવા લાગી. તે મને કંઈ પણ કહેતી નહોતી. મેં સત્ય જાણવા માટે એક ગુપ્ત કેમેરો ખરીદ્યો અને મેં તેને ઘરમાં ફિટ કર્યો, પરંતુ જ્યારે મેં રેકોર્ડિંગ તપાસ કરી ત્યારે મને રેકોર્ડિંગમાં કંઈ પણ દેખાયું નહીં. કોઈ મને ઘરની અંદર આવતું કે બહાર જતું દેખાડું નહીં, કારણ કે મારા દિલમાં આ જ શંકા હતી કે કોઈ ચોક્કસપણે ઘરે આવે છે, તેથી જ મારી પત્ની પાસે પૈસા આવે છે, નહીંતર તેની પાસેથી આટલા પૈસા ક્યાંથી આવશે? તેથી મેં પૂરું 1 અઠવાડિયાની રાહ જોઈ અને જ્યારે હું આખા અઠવાડિયાની રેકોર્ડિંગ શાંતિથી જોવા બેઠો ત્યારે હું તેને વારંવાર તપાસતો રહ્યો, પરંતુ તેમાં ફક્ત એક જ વસ્તુ જોવા મળી જેને મારા હોશ ઉડાવી નાખ્યા હતા. મારી ઉંમર 37 વર્ષની થઈ ગઈ છે, પરંતુ હજુ સુધી મારા લગ્ન થયા નથી, કારણ કે મેં આખું જીવન મારા માતા પિતા વિના વિતાવ્યું. જ્યારે હું 8 વર્ષનો હતો ત્યારે મારા પિતાએ આ દુનિયા છોડી દીધી અને પછી પિતાના ગયા પછી મેં બધી જવાબદારી લીધી હતી. મારું બાળપણ જવાબદારીઓથી ભરાઈ ગયું હતું, તેથી હું ક્યારેય પોતાના માટે કંઈ કરી શક્યો ન હતો. મારી પાસે એક નાનું ઘર હતું અને એક નાની હોટલ. મેં જોયું હતું કે કેટલીક વાર કોઈ છોકરી અમારા વિસ્તારમાંથી ભાગી જાય તો કેટલીક વાર કોઈની પત્ની ભાગી ગઈ હોય. વિસ્તારમાં કેટલાક છોકરાઓ અને છોકરીઓના અફેર ચાલી રહ્યા હતા, જેના વિશે હું સારી રીતે જાણતો હતો, કારણ કે મારું પોતાનું વિસ્તારમાં એક ચાની હોટલ હતી જ્યાં સમોસા, જલેબી અને ચા વેચતો હતો. પરંતુ મારી માતાનું 3 વર્ષ પહેલાં અવસાન થયું હતું. હવે સંપૂર્ણપણે એકલો રહી ગયો હતો. ઘરના બધા કામ હું જાતે જ કરતો હતો અને મારી હોટલનું કામ પણ હું જાતે કરતો હતો. હું સમય સાથે હોટલની ચામાં સ્થિર થઈ ગયો હતો, તેથી વિસ્તારના મોટા ભાગના લોકો મારી હોટલમાંથી ચા, સમોસા, પકોડા લેવાનું પસંદ કરતા હતા. એક નાની દુકાન હતી જેનો ઉપયોગ મેં હોટલ તરીકે કર્યો હતો. માણસ ત્યાં આવતા અને ખૂબ આનંદ સાથે ચા પીતા. મેં ખોરાકની થોડી સામગ્રી પણ રાખી હતી અને પછી બપોરે મારી નાની હોટલમાં સવારે 3 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી સમોસા, પકોડા અને જલેબી મળતી હતી, જે અમારા વિસ્તારમાં ખૂબ પ્રખ્યાત બન્યા હતા. માત્ર વિસ્તારના લોકો જ નહીં, પરંતુ આસપાસના વિસ્તારના લોકો પણ મારી પાસેથી સમોસા, પકોડા, જલેબી ખરીદવા માટે આવતા હતા. મેં મારી સખત મહેનતથી આ બધું કર્યું હતું. મારી માતા મારાથી ખૂબ જ ખુશ રહેતી અને તે હંમેશા મારા માટે પ્રાર્થના કરતી કે તેનો પુત્ર સફળ થાય. મારી માતા છેલ્લા ઘણા વર્ષોથી બીમાર હતી. તે મારા લગ્ન કરવા માંગતી હતી, પરંતુ લગ્ન કરવાનો ઇનકાર કરતો હતો. હું કહેતો હતો કે માં, પહેલાં મારું કોઈ કામ શરૂ કરું, કામ સારી રીતે સંભાળી લઉં, જેથી મારી પત્નીને કોઈ મુશ્કેલી ન પડે. માતા મારી વાત પર ખૂબ ખુશ થતી અને કહેતી કે દીકરા, તું આજનો છોકરો બિલકુલ નથી, કારણ કે આજના છોકરાઓ યુવાન થતાની સાથે જ લગ્ન કરવા માટે ઉત્સુક હોય છે. તારી વિચારસરણી ખૂબ સારી છે.
તું તારી પત્નીનું જીવન સરળ બનાવવા માંગે છે. આ તો ખૂબ સારી વાત છે, પરંતુ દીકરા, તારી ઉંમર નીકળી રહી છે. મેં મારી માતાને કહ્યું કે માતા, જો મારી ઉંમર નીકળી રહી છે તો ભલે નીકળી જાય. જે વ્યક્તિ પાસે પૈસા અને તેના ઘરની દરેક વસ્તુ હોય છે તેને વધારે ઉંમરમાં પણ છોકરી મળી જાય છે. ન તો હું કોઈ છોકરીને પસંદ કરતો હતો કે ન તો મારા પ્રેમ લગ્નની ઈચ્છા હતી. હું તો ઈચ્છતો હતો કે મારી માતા મારા માટે છોકરીને પસંદ કરે, તેના હાથથી મારા લગ્ન કરે. પરંતુ મારી ઈચ્છા જ રહી ગઈ, કારણ કે મારી માતા બીમાર થઈ. ત્યારથી જ મેં મારા લગ્નનો વિચાર મારા દિલમાંથી કાઢી નાખ્યો હતો. હું જાણતો હતો કે હું લગ્ન કરીશ, તેથી મારું ધ્યાન મારી પત્ની પર લાગી જશે. હું મારું બધું ધ્યાન, પ્રેમ અને બધું માતાને કરવા માંગતો હતો. હું ઈચ્છતો હતો કે તે પહેલાં ઠીક થઈ જાય અને પછી મારા માટે છોકરી શોધે અને તે પછી મારા લગ્ન થાય. પણ આવું થઈ શક્યું નહીં. મારા માતા બીમાર સામે લડીને આ દુનિયા છોડી દીધી. તે સ્વસ્થ ન થઈ શકી અને હું એકલો જ રહી ગયો. પછી મેં વિચાર્યું કે જ્યારે મારા ભાગ્યમાં લગ્ન થવાના હશે ત્યારે મારા લગ્ન થઈ જશે. એમ તો મેં મારા કેટલાક મિત્રોને કહ્યું હતું કે જો સારી કોઈ છોકરીનો સંબંધ હોય તો ચોક્કસપણે મને કહો. હું હંમેશા મારા પડોશના વાતાવરણને જોઈને છોકરીઓને સમજતો હતો. મારા મિત્રો પર આટલી ઉંમરે વિસ્તારની ઘણી છોકરીઓ ફેરવી રહ્યા હતા, તેમની સાથે વાતો કરતા હતા, પરંતુ એવો નહોતો, કારણ કે હું આવા વિચારો રાખતો જ ન હતો. મારા મિત્રો છોકરીઓ સાથે વાત પર કરતા હતા. તેઓ તેમને ખરાબ સારું પણ કહેતા હતા અને મિત્રો વચ્ચે બેસીને તેમનો મજાક ઉડાવતા હતા. મને લાગતું કે છોકરાઓ હોય છે જ આવા. તે ફક્ત છોકરીઓને છોકરાઓ સાથે મિત્રતા ન કરવી જોઈએ. મારા મિત્રો હંમેશા છોકરીઓ સાથે મારી હોટેલ પર બેસતા અને ખોટી વસ્તુઓ કરતા હતા. હું તેના શબ્દોને પણ યોગ્ય માનતો ન હતો. આજે પણ જ્યારે હું મારી હોટલમાં ચા બનાવતો હતો ત્યારે મારા મિત્રો મારી પાછળ બેન્ચ પર બેઠા પોતાની વચ્ચે વાત કરી રહ્યા હતા. લગભગ બધા સ્થાનિક માણસો મારી હોટલમાં આવતા હતા અને તે વિવિધ રીતે વાત કરતા હતા. તેથી મારી પાસે દરેક ઘરની વાત ખબર રહેતી કે કોના ઘરમાં શું થઈ રહ્યું છે, કોની દીકરી કોની સાથે છે અને કોની વહુ કોની સાથે ઝઘડો કરે છે અને કોના સાસુ સસરા તેમને પરેશાન કરી રહ્યા છે. બીજું બધું કેટલું. મારો મિત્ર દિનેશ તેની સાથે બેઠો હતો. મારા બાકીના મિત્રોને કહ્યું, ઓ તમે જાણો છો, પાછળના વિસ્તારમાં રહેતા ગુપ્તાજી અથવા તેના પુત્રની પત્ની ભાગી ગઈ હતી. ગયા વર્ષે તેના લગ્ન થયા હતા. બીજા મિત્રએ કહ્યું કે હા ભાઈ, આવું જ થાય છે. જો કોઈ સ્ત્રીની દ્રષ્ટિ બીજા પુરુષ પર પડી જાય છે પછી તેને પોતાનો પતિ સારો નથી લાગતો અને તે પોતાનો નિયંત્રિત ન કરી શકે. મેં પણ ફરીને જવાબ આપ્યો તો તેને બીજી વખત મોકો ન આપવો જોઈએ. હું તો કહું છું, જો તે પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ છે તો ગુપ્તજીના પુત્રએ તરત જ તેને છૂટાછેડા આપવા જોઈએ. સ્ત્રીઓ પર વિશ્વાસ રાખેલા પુરુષો હંમેશા છેતરાય છે અને તેઓ મૂર્ખ બને છે. મારા મિત્ર કપિલે ચા પીતી વખતે કહ્યું, તું તારા લગ્ન પછી તારી પત્નીનું ખૂબ ધ્યાન રાખજે, કારણ કે તારા ઘરમાં તારી પત્ની એકલી જ રહેશે. તેના પર નજર રાખવાવાળી ન તો તમારી માતા કે ન તો કોઈ બહેન છે. હું અચાનક તેની વાત પર ચૂપ થઈ ગયો, જેનો મેં તેનો કોઈ જવાબ ન આપ્યો. મારા બાકીના બધા મિત્રો તેમની વચ્ચે વાત કરતા રહ્યા, પરંતુ હું કામમાં વ્યસ્ત હતો. તેથી કામ કરતી વખતે હું વિચારતો હતો કે ગુપ્તજીના પુત્રની વધુ કેવી સ્ત્રી છે. તે ખરેખર બેવફા હતી અથવા કોઈ બીજી વાર્તા હતી. ખબર નહીં શા માટે હું હંમેશા મહિલાઓ અને છોકરીઓ સામે કેમ વિચારવા પર મજબૂર થઈ જતો. આ વખતે પણ એવું માની લીધું હતું કે ગુપ્તજીની વહુ જ દોષી હશે, કારણ કે જ્યાં સુધી સ્ત્રી પુરુષને પોતાની નજીક જવાનો મોકો ન આપે ત્યાં સુધી પુરુષ તેની નજીક નથી જતો. મારા જીવનમાં કોઈ સ્ત્રી હતી જ નહીં. એક માતા હતી જે હંમેશા ઘરમાં રહેતી હતી, જે બહારની દુનિયા વિશે વધુ જાણતી નહોતી. તે હંમેશા એક હાઉસવાઈફ હતી. તેમના ઘરના એટલા કામો હતા કે તેમને ક્યાંય જવાનો સમય જ ન મળતો. તેઓએ ક્યારેય મને કે પપ્પાને કોઈ પણ કામ માટે વિલંબ થવા ન દીધો. પિતા અને પુત્ર બંનેનું દરેક કામ સમય પહેલાં કર્યું હતું. ઉપરથી મારા લગ્નની ઉંમર નીકળી જઈ રહી હતી. મારા મિત્રો મારે મજાક ઉડાવતા. તેઓ કહેતા હતા કે આલેખ લાગે છે કે તને વિધવા અથવા કોઈ લગ્ન કરેલી જ સ્ત્રી મળશે. હું તેના શબ્દો પર હસતો હતો, પરંતુ તેના શબ્દો મને બહુ કડવા લાગતા હતા. મેં એવું પણ વિચાર્યું કે જો મારો
ક્યાંકથી સંબંધ આવશે તો હું તરત જ લગ્ન કરી લઈશ, કારણ કે હવે મને મારી એકલતા સારી લાગતી નહોતી. પણ જ્યારે હું વિચારમાં ખોવાઈ જતો ત્યારે મને યાદ આવતું કે મહિલા પર વિશ્વાસ કરવો યોગ્ય નથી. જ્યાં સુધી હું લગ્ન ન કરું ત્યાં સુધી હું ખૂબ ખુશ છું. શું ખબર જે આવે તે મારી પત્ની મને દગો આપે અને હું આ દુઃખ સહન ન કરી શકું. તો પછી મારા મનમાં આજ પર વિચારતો આવતો હતો કે જો હું લગ્ન કરી રહ્યો નથી તો તે સારું છે. લગ્ન કરવું જરૂરી નથી. મેં બધું સમય પર છોડી દીધું હતું. સવારે સવારે દૂધ માટે ડેરીમાં જવું અને ત્યાંથી પાછા ફરવું. એ મનથી સમોસા અને પકોડાની બધી વસ્તુઓ લાવી અને પછી 10 વાગે મારી હોટલ ખોલવી. આજ મારા જીવનનો રૂટીન હતો. મેં મારી જાતને એટલી સારી રીતે વ્યસ્ત કરી નાખી હતી કે મને કોઈની જરૂર નહોતી પડતી. અમારા પડોશમાં વૃદ્ધ કશ્યપજીનો પરિવાર રહેતો હતો. તે તેના મિત્રો સાથે આવીને રાત્રે મારી હોટલમાં ચા પીતા હતા. ઘણા દિવસોથી હું જોઈ રહ્યો હતો કે તેની તબિયત સારી નહોતી, જેના કારણે તે ઘરની બહાર વધારે નીકળતા ન હતા અને તેના મિત્રો પર તેને યાદ કરતા હતા. તેના મિત્ર કેટલાક વૃદ્ધ માણસ હતા. તે મારી હોટલમાં બેસીને તેના વિશે વાત કરતા હતા કે તેની તબિયત સારી નથી. મને ખબર નહીં કે તે બિચારા લોકો કેવા સમયથી પસાર થઈ રહ્યા છે, કારણ કે તેમને કોઈ પુત્ર નથી, ફક્ત 2 દીકરીઓ હતી અને તે યુવાન. ઘણા દિવસો પછી કશ્યપજીના મારી હોટલમાં 50ના પકોડા ખરીદવા માટે આવ્યા હતા. મેં ઝડપથી તેમને પકોડા પેક કરીને આપ્યા અને પૈસા લેવા માટે હાથ લંબાવ્યો ત્યારે તે શર્મજનક થઈ ગયા. કહેવા લાગ્યા, દીકરા, મારું સ્વાસ્થ્ય ઘણા દિવસોથી સારું નથી, જેના કારણે હું શાકભાજી વેચવા પર નથી જતો. હું આ સમય ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છું. આજે ઘરમાં કંઈ પણ ખાવાનું નથી. ઘણા મહિનાઓથી જનરલ સ્ટોરમાંથી ઘરમાં ઉધાર વસ્તુઓ લાવી રહ્યો છું, પરંતુ આજે તેને પણ મને ઉધાર વસ્તુ આપવાની ના પાડી દીધી. પછી મારું ધ્યાન તમારા પર ગયું, તેથી હું તારા અહીં પકોડા લેવા આવ્યો. જો અમે આ પકોડા ખાઈ લેશું તો અમારો આખો દિવસ પસાર થઈ જશે. દીકરા, હું તને કાલે પૈસા આપીશ, ફક્ત આવતીકાલ સુધી મને સમય આપ. મેં કહ્યું, અરે કાકા, તમે આ શું કહો છો? તમને જોઈને એવું લાગે છે કે તમારું સ્વાસ્થ્ય સારું નથી. તમે જુઓ તો ખરા, તમારી આંખો હેઠળ કાળા ગड्ढા થઈ ગયા છે અને તમારી હાલત કેટલી નબળી બની ગઈ છે. તમે મને કહો કે તમે ક્યાંકથી દવાઓ ચલાવી રહ્યા છો કે નહીં? તેને કહ્યું કે શરૂઆતના દિવસોમાં દવા લીધી હતી જ્યારે પૈસા હતા, પરંતુ હવે તો ન તો કામ છે અને ન પૈસા. તમારી સારવાર ક્યાંથી કરાવું? ઘરે ખાવાનું કંઈ નથી, તો પછી મારી દવા માટે પૈસા ક્યાં હશે? હું તેમની વાત પર મૌન થઈ ગયો હતો. પછી તેની આંખોમાં આંસુ આવી ગયા. તે રડવા લાગ્યા અને કહ્યું કે દીકરા, હું ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યો છું. મારે 2 યુવાન પુત્રીઓ છે. મેં મોટી દીકરીના લગ્ન કર્યા હતા, પણ તેના પણ ગયા વર્ષે છૂટાછેડા થઈ ગયા અને બીજી પુત્રી હંમેશા બીમાર રહે છે. મારી પત્ની પર ખૂબ જ અસ્વસ્થ રહે છે. જીવન મોટી મુશ્કેલીઓ અને ભૂખને તરસ્યામાં પસાર થઈ રહ્યું છે. હું ખૂબ જ કમનસીબ પિતા છું, જે મારી પુત્રીઓને પેટ ભરાય એટલો ખોરાક પર આપી શકતો નથી. નાની દીકરીનો પણ ઈલાજ નથી કરાવી શકતો. આટલું કહીને તે રડવા લાગ્યા. હું તેમને ખૂબ કાળજીપૂર્વક જોઈ રહ્યો હતો. તેની વાર્તા સાંભળીને મારી આંખોમાં આંસુ હતા, પણ મને તેના પર દયા આવતી હતી. મેં ઝડપથી 1 કિલો પકોડા કર્યા અને એક શીશામાં ચા ભર્યો અને 4 સમોસા અને જલેબી નાખી અને બધો સામાન ભરીને તેમને આપ્યું અને કહ્યું કે કાકા, ચિંતા કરશો નહીં. તમે આ બધી વસ્તુને તમારા ઘર સાથે લઈ જાઓ અને તેને ખાઓ. જો તમને આવતીકાલે અથવા પરસો આ સામગ્રીની જરૂર હોય તો તમે મને અહીં લેવા આવી જજો, અથવા હું મારી જાતે તમારા ઘરે આપી જઈશ. તમે ભૂખ્યા ન રહેતા. તમારી દવા પર નથી ચાલી રહી. ઉપરથી તમે ભૂખ્યા રહેવાના કારણે વધુ નબળા બની જશો. તેને તેની ભીની આંખોથી મારી તરફ જોયું અને કહ્યું, દીકરા, મેં ક્યારેય કોઈનો ઉધાર લીધો નથી, પરંતુ આજે મારી પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. હું આ દરેકના પૈસા જલ્દી પરત આપીશ. મેં કહ્યું, સારું સારું, આપી દેજો. હવે તમે ઘરે જાઓ અને ગરમા ગરમ ચા, સમોસા, જલેબીનો આનંદ મારો. તેમની તબિયત મને હજુ પણ ખરાબ લાગી રહી હતી. તેમનો ચહેરો પીળો પડ્યો હતો અને કપડાં ગંદા થઈ રહ્યા હતા. હું આ ભૂલી જવા માંગતો હતો, પરંતુ જીવને મને આ બધું યાદ કરવા પર મજબૂર કરી નાખ્યો. બીજા દિવસે જ્યારે હું મારી હોટલ ખોલતો હતો ત્યારે અચાનક મારો મોબાઈલ વાગ્યો. મોબાઈલમાં કોઈ નવા નંબર પરથી કોલ આવ્યો.
મેં ફોન ઉપાડ્યો ત્યારે બીજી બાજુથી કોઈ છોકરી બોલી રહી હતી. તે ખૂબ જ ગભરાયેલી હતી અને તેના અવાજ પરથી લાગતું હતું તે રડતી હોય. તેને કહ્યું, તમે આલેખજી છો ને? મેં કહ્યું, હા. તેને કહ્યું, હું કશ્યપજીની દીકરી બોલી રહી છું. મારા પિતાની તબિયત ખૂબ જ ખરાબ છે. કૃપા કરીને અમારા ઘરે આવો. તેમને ડૉક્ટર પાસે લઈ જવા માટે કોઈ નથી. તે છોકરી રડતી વખતે આ બધું કહેતી હતી. તેથી હું તરત જ મારી હોટલને આમ જ છોડીને કશ્યપજીના ઘરે ચાલ્યો ગયો હતો. જ્યારે હું ત્યાં પહોંચ્યો ત્યારે તેના ઘરનો દરવાજો અડધો ખુલ્લો હતો અને રડવાનો અવાજ આવી રહ્યો હતો. મેં બેચેની સાથે દરવાજો ખોલ્યો અને અંદર પ્રવેશ કર્યો. ઘરના એક ખૂણે કશ્યપજી કાકા અંદર પડેલા હતા. તેમનો શ્વાસ ખૂબ જ અટકતો હતો. મેં મારા એક મિત્રને ફોન કર્યો. તે તેની ગાડી લઈને આવ્યો અને કશ્યપ કાકાને હોસ્પિટલમાં લઈ આવ્યો. મેં અને મારા મિત્રએ તેમની સારવારના તમામ ખર્ચ લીધા હતા. તેની પત્ની અમારી સાથે હોસ્પિટલમાં હાજર હતી જ્યારે બંને પુત્રીઓ ઘરે હતી. કશ્યપ કાકાને શ્વાસ લેવામાં ઘણી મુશ્કેલીઓ આવી રહી હતી. ડૉક્ટરે કહ્યું, અમે તેમની સારવારના અમારા શ્રેષ્ઠ પ્રયાસ કરીશું, પરંતુ અમને નથી લાગતું કે તે લાંબા સમય સુધી જીવી શકશે. તેમને દવાઓની નહીં પણ દુવાની જરૂર છે. આ સમાચાર સાંભળીને તેની પત્ની ખૂબ રડતી હતી અને તેની બંને પુત્રીઓ પર હોસ્પિટલમાં આવી ગઈ હતી. તે બંને તેમના પિતા માટે સતત પ્રાર્થના કરતી હતી. કશ્યપ કાકાને હોસ્પિટલમાં 2 દિવસ માટે સારવાર કરવામાં આવી હતી. કશ્યપ કાકાને પર ખબર પડી કે તે વધારે સમયના મહેમાન નથી અને તેને ખૂબ જ સારી રીતે ખબર પડી ગઈ હતી કે મેં તેમની ખૂબ મદદ કરી છે. મૃત્યુ પામ્યાના થોડા સમય પહેલાં તેને મને તેમના રૂમમાં બોલાવ્યો અને તે મારી સાથે એકલતામાં વાત કરવા માંગતા હતા. તેઓ મારી સામે તેમના હાથ જોડી દીધા અને કહેવા લાગ્યા, દીકરા, હું આખી જિંદગી તમારો અહેસાન નહીં ભૂલી શકીશ. તમે મને બચાવવાનો પ્રયત્ન કર્યો છે, મને હોસ્પિટલમાં લાવ્યો. તારી સાથે કોઈ સંબંધ નથી, પરંતુ તે મારા માટે ઘણું કર્યું. પણ ફક્ત મારા પર બીજું અહેસાન કરી દે, કારણ કે મેં તારા કરતાં સારો વ્યક્તિ આ આખી દુનિયામાં જોયો નથી. દીકરા, તું મારી મોટી દીકરી રીતુ સાથે ફરીથી લગ્ન કરી લે. દીકરા, જ્યારથી મારી દીકરીના છૂટાછેડા થયા છે ત્યારથી હું આ હાદસો મારા દિલમાંથી દૂર કરી શક્યો નહીં અને મને એવું લાગે છે કે હું ત્યારે જ મરી જઈશ જ્યારે મારી પુત્રીને તેનો જીવનસાથી મળી જશે અને તેના માટે તારા કરતાં વધુ સારો જીવનસાથી કોઈ ન હોઈ શકે. દીકરા, મારી પર આ અહેસાન કરી દે. કૃપા કરીને મારી દીકરી સાથે લગ્ન કરી લે. તે ખૂબ સારી છોકરી છે, શિક્ષિત છે અને ઘરના તમામ કાર્યને પણ જાણે છે. હું આખી જિંદગી મારી પુત્રીઓને તે ખુશી આપી શક્યો નહીં જે એક પિતાને આપવી જોઈએ, પરંતુ મારી દીકરીઓને એક સારું સાસરિયું તો આપી શકું. હું તે મારી મોટી દીકરીને પણ આપી શક્યો નહીં, પરંતુ હવે જ્યારે તેના છૂટાછેડા થઈ ગયા છે તો હું મારી ભૂલ સુધારવા માંગુ છું. તારાથી સારો વ્યક્તિ આ દુનિયામાં કોઈ નથી. તેથી હું ઈચ્છું છું કે તું મારી દીકરીને તારા જીવનમાં સામેલ કરી લે. આ કહીને તે રડતા હતા. તેના હાથ સતત મારી સામે જોડાયેલા હતા. મેં તરત જ તેના હાથ પકડ્યા અને કહ્યું કે કાકા, મને થોડો વિચાર કરવા માટે સમય જોઈએ છે. તેને કહ્યું કે દીકરા, તું વિચાર કરવા માટે સમય લઈ શકે છે, પરંતુ વધારે સમય ન લેતો. એવું ન થાય કે તું વિચારતો રહે અને હું મારી દીકરીના લગ્નનું સપનું મારા દિલમાં લઈને મૃત્યુ પામી જાઉં. મેં હોસ્પિટલમાં રૂમની છત પર એક નજર નાખી અને માથું ઉપર કરીને વિચારવા લાગ્યું કે આવી પરિસ્થિતિઓમાં મારે શું કરવું જોઈએ, કારણ કે હું કંઈ પણ સમજી શકતો ન હતો. પછી મને લાગ્યું કે મારે આ વૃદ્ધ વ્યક્તિની છેલ્લી ઈચ્છા પૂરી કરવી જોઈએ, કારણ કે તે મને ખૂબ આશીર્વાદ આપતા હતા અને વારંવાર મને હાથ જોડીને વિનંતી કરી રહ્યા હતા. હું પણ તેમને આવી રીતે મૃત્યુ આપવા માંગતો ન હતો. તેથી મેં તેમને કહ્યું કે હું તમારી મોટી દીકરી સાથે લગ્ન કરવા તૈયાર છું. આ સાંભળીને તે ખૂબ ખુશ થયા. તેમને કહ્યું કે હું મારી દીકરીના લગ્ન મારા હાથેથી કરાવવા માગું છું. પંડિતજીને હોસ્પિટલમાં જ બોલાવવામાં આવ્યા. તેમની છૂટાછેડા થયેલી મોટી દીકરી રીતુ તેની સાથે કેટલીક ધાર્મિક વિધિઓ કર્યા પછી મારા લગ્ન થયા. મને ખબર નહોતી કે મારા લગ્ન કંઈક આવી રીતે પણ થઈ શકે છે. મારી પત્ની ખૂબ રડતી હતી અને તે જ રીતે 2 કલાકની અંદર અમારા લગ્ન થઈ ગયા અને મારા જેવા વ્યક્તિ સાથે તેમની દીકરીને સોંપીને કશ્યપ કાકાએ પણ તેની આંખો બંધ કરી લીધી અને પછી તેની દીકરીઓ અને પત્ની જીસો સાથે
રડવા લાગી. તેનો અવાજ જોઈને મેં મારા દિલમાં નિર્ણય કર્યો કે હવે આ ત્રણેય સ્ત્રીઓનું આ દુનિયામાં કોઈ નથી. મેં રીતુને મારી પત્ની બનાવી લીધી છે, પરંતુ રીતુની માતા અને તેની નાની બહેન માટે હું જેટલું કરી શકું એટલું કરીશ. કશ્યપ કાકાનું અંતિમ સંસ્કાર થઈ ગયું હતું. એક તરફ તેની દીકરી જેમને મારી સાથે લગ્ન કર્યા હતા, તેના લગ્ન કરતાં તેના પિતાના મૃત્યુનું વધારે દુઃખ હતું. મેં તેના ઘરમાં અનાજ ભરાવી દીધું હતું. હું જાણતો હતો કે હવે તેમની પાસે મારા સિવાય કોઈ બીજો સહારો નથી. મારી પત્ની થોડા દિવસો માટે તેના ઘરે રોકાઈ હતી અને તે પછી તેની માતા તેને અમારા ઘરે છોડી ગઈ હતી. જ્યારે મારા મિત્રોને આ બધા વિશે ખબર પડી ત્યારે તેઓએ મને અભિનંદન પર આપ્યા, પરંતુ તેમના શબ્દોમાં છુપાયેલા ટોરા મારા દિલને તોડી નાખ્યું હતું. કારણ કે મારા બધા મિત્રો મને પૂછતા હતા કે તારી પત્ની કેવી છે. મેં તેમને કહ્યું કે તે ખૂબ સારી છે, તે દેખાવમાં સુંદર છે, માસૂમ છે. તે જ સમયે મારા એક મિત્ર મારા કાનમાં ધીમેકથી કહ્યું કે જો તારી પત્ની આવી સારી હોય તો તેના પહેલા પતિએ તેને છૂટાછેરા કેમ આપ્યા? થોડી ધ્યાન રાખજે, તે છોકરી તારા કરતાં ઉંમરમાં ઘણી નાની છે. એવું ન થાય કે તું તારી હોટેલમાં વ્યસ્ત રહે અને તે બીજા માણસ સાથે લગ્ન કરી લે, તને છોડીને ચાલી જાય. તેના કહેવત શબ્દો મારા મગજમાં આગળ વધવા લાગ્યા હતા. મેં આ બાબતને બદલાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ શંકાનું બીજ મારી અંદર ઉગવા લાગ્યું હતું. મારી પત્ની પ્રથમ વખત મારે ઘરે આવી હતી અને તેની સાથે મારી પહેલી મુલાકાત અને પહેલી રાત હતી. જ્યારે મેં મારા રૂમમાં પ્રવેશ કર્યો ત્યારે તે એક બાજુ સાદા કપડામાં બેઠી હતી. તે ખરેખર સુંદર હતી, પરંતુ મેં તેની તરફ જોયું ત્યારે મારા મનમાં વિચાર તોફાનની જેમ આવ્યો હતો કે તેના પહેલાં લગ્ન થઈ ગયા છે અને તે વ્યક્તિ સાથે 1 વર્ષ રહી છે. હું બધું અવગણું કરીને તેની બરાબર બેસી ગયો હતો. મેં તેની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો અને શરૂઆતમાં પ્રથમે કહ્યું કે તારા પહેલા પતિથી શા માટે છૂટાછેરા થયા હતા. કદાચ મારી વાતની શરૂઆત તેને ખૂબ વિચિત્ર લાગી હતી. તે તરત જ મારી સામે પલટાઈને જોયું. તેની આંખોમાં આશ્ચર્ય હતું. તેને કહ્યું, તમે આ કેવા પ્રકારનો પ્રશ્ન પૂછો છો? મેં કડક શબ્દોમાં કહ્યું, કેમ ન કહું? જો છોકરીઓ પર વિશ્વાસ કરવો મારા માટે એટલું સરળ નથી. હું સત્ય જાણવા માંગુ છું કે તમારા પ્રથમ પતિએ તને છૂટાછેરા કેમ આપ્યા હતા. તે પહેલાં મૌન હતી, તો પછી કહેવા લાગી કે તે ઘરે નશામાં આવતો હતો, પછી તે મને ખરાબ રીતે મારતો હતો. મેં આ વિશે ક્યારેય મારા માતા પિતાને કહ્યું ન હતું, પરંતુ મારો પતિ દરરોજ દારૂ પીને દરરોજ મને મારતો હતો, મારી સાથે ગેરવર્તન કરતો હતો. મારું શરીર ખરાબ રીતે ઘાયલ થઈ ગયું હતું. એક દિવસ જ્યારે હું મારા માયકે આવી હતી ત્યારે મારી માતાએ મારા શરીરના તે ઘા જોયા હતા અને પછી તેઓએ મને સખત પૂછ્યું, હું આ બધું તારા સાથે શું થયું છે? પછી હારીને મેં મારી માતાને બધું કહ્યું, કારણ કે હું પણ મારા પતિથી તંગ આવી ગઈ હતી, જીવનથી ખૂબ કંટાળી ગઈ હતી. મારા માતા પિતાથી આ સહન ન થયું કે તેમની દીકરીને તે વ્યક્તિ જાનવરોની જેમ મારે છે. તેઓ તેની પુત્રીને ફરીથી તેને સોંપવા માંગતા ન હતા અને ન તો ફરીથી તેના ઘરે મોકલવા માંગતા હતા. તેથી મારા પિતાએ નક્કી કર્યું કે તે મને ક્યારેય તે ઘરે મોકલશે નહીં જ્યાં મારી સાથે ગેરવર્તન કરવામાં આવે છે. તેને મને ક્યારેય પાછી મારા સાસરીએ જ ન જવા દીધી અને મારા પતિએ ગુસ્સામાં આવીને મને છૂટાછેરા આપી દીધા. મેં તેની વાત સાંભળીને ઊંડો શ્વાસ લીધો, પરંતુ મારી અંદરની મૂંઝવણ હજુ પૂરી થતી ન હતી. મેં કહ્યું, છતાં તે તારા જીવનનું 1 વર્ષ તેની સાથે વિતાવ્યું છે, તેથી હું તારા પર વિશ્વાસ કરી શકીશ નહીં. તારા પિતાની ઈચ્છા પૂરી કરવા માટે મેં આ લગ્ન કર્યા છે, આનાથી વધુ કંઈ નહીં. આ કહીને મેં તેને મારો અધિકાર વ્યક્ત કર્યો, જેથી હું તેને ખાતરી આપવા માંગતો હતો કે તે ખરેખર મારી છે. તે આખી રાત મૌન રહી, પણ મને સમજાયું કે તેની આંખોમાં આંસુ છે. મારા શબ્દોએ તેનું દિલ તોડી નાખ્યું હતું. બીજા દિવસે સવારે જ્યારે હું જાગ્યો ત્યારે રીતુ રસોડામાં નાસ્તો કરી રહી હતી. તેના ચહેરા પર તે ખુશી નહોતી જે દરેક નવી દુલ્હનના ચહેરા પરના લગ્નના બીજા દિવસે હોય છે. સવારનો નાસ્તો મારી સામે રાખ્યો હતો અને પોતે એક બાજુ બેસી ગઈ હતી. મેં તેને કહ્યું નહીં કે તું પણ મારી સાથે બેસીને નાસ્તો કર. તે હજુ રડતી હતી, કદાચ મારા વર્તનના કારણે. દિવસો આમ જ પસાર થતા ગયા અને મારા મિત્રોની વાતો હજુ પણ મારા દિલ અને દિમાગમાં ફરતી હતી અને આ શંકા મારી પત્ની વચ્ચે દિવાલ તરીકે ઊભી હતી. જ્યારે હું કામ પર જવા લાગ્યો ત્યારે મારા દિલમાં એક વિચિત્ર ભય ઊભો થયો હતો. એવું ન થાય કે હું મારા કામમાં વ્યસ્ત રહું અને તે ઘરે કોઈની સાથે વાત કરે. જો કોઈ
તેને ગેરમાર્ગે જવાનો પ્રયત્ન કરે તો તે મને છોડીને ચાલી જશે. હું આ ભયથી સાવચેત હતો. મેં તરત જ તારું લીધું અને મારા હાથમાં તેની સાથે બહાર આવ્યો. આ બધું જોઈને રીતુને આશ્ચર્ય થયું, પરંતુ તે મૌન હતી, કારણ કે તેને ખબર પડી ગઈ હતી કે હું આ કેમ કરી રહ્યો છું. કદાચ આ ડરથી કે તે કદાચ કોઈ દિવસ ગુપ્તાજીના પુત્રની પત્ની જેમ મને છોડીને ન ભાગી જાય. ધીરે ધીરે મારા લગ્ન 2 મહિના પસાર થઈ ગયા હતા અને હવે રીતુ પહેલાંની જેમ નહોતી. હવે તે ખૂબ ઓછી વાત કરતી હતી. પહેલાં તે મારી પસંદગીનું ભોજન બનાવવાનો પ્રયત્ન કરતી હતી, મારી રાહ જોતી હતી, પરંતુ હવે તે માત્ર મૌન હતી. એક દિવસ જ્યારે હું ઘરે પરત આવ્યો ત્યારે હું વોશ બેસિન પર મારા હાથ ધોવા માટે ગયો. ત્યારે મેં જોયું કે ત્યાં લાલ રંગ હતો, જે મને જોઈને આશ્ચર્ય થયું. તે લાલ રંગ હતો કે પછી કંઈક બીજું હતું. મેં રીતુને અવાજ આપ્યો અને કહ્યું કે આ શું છે? તે તેને જોઈને ગભરાઈ ગઈ અને તેને તરત જ તેનો હાથ લંબાવીને વોશ બેસિન ટાંકી ખોલી, જેના કારણે તે લાલ રંગ ધોવાઈ ગયો. મેં કહ્યું આ બધું શું છે? તેને કહ્યું કે કંઈ નહીં. મારી વાતને આમ જ બાકી રાખીને તેના કામમાં વ્યસ્ત થઈ ગઈ હતી. મને લાગ્યું કે તેની કોઈ ખરાબ લિપસ્ટિક હશે. થોડા દિવસો આમ જ પસાર થયા હતા. અચાનક એક દિવસ દરમિયાન ટેરેસ પર ગયો, જ્યારે મેં છત પરના નાના પીંછીઓ જોયા હતા, જેમ કે તેઓને સૂકવામાં હોય. હું તેમને મારા હાથમાં લેવા જઈ જ રહ્યો હતો. એટલામાં સમયમાં મારી પત્ની આવી અને તેને મને રોક્યો. તે જમીન પર બેઠીને તેના હાથમાં બધા બ્રશ લઈ લીધા અને તે કહેવા લાગી કે તે પડોશના એક પારખના છે, તેને મને આપી ગયો હતો. મેં કહ્યું સારું, પણ પછી મને વિચાર આવ્યો કે બાળકો ઘરે કેવી રીતે આવી શકે જ્યારે હું ઘરને બહારથી તારું મારીને જાઉં છું. આ શંકા મારા દિલમાં થઈ રહી હતી કે મારી પત્ની મારાથી કંઈક છુપાવી રહી છે. એક દિવસ જ્યારે હું ઘરે પ્રવેશ કર્યો ત્યારે મેં જોયું કે મારી પત્ની ખૂબ ખુશ હતી અને તેના હાથમાં ઘણા પૈસા હતા. તે ધીમે ધીમે મારી નજીક આવી અને તેને મને પૈસા આપ્યા. મેં કહ્યું તારા પાસેથી ક્યાંથી પૈસા આવ્યા? તેને કહ્યું કે આ પૈસા મારા મહેનતના કમાયેલા પૈસા છે. જો તમે તેમને તમારી સાથે રાખશો તો હું ખૂબ ખુશ થઈશ. મને તેની વાત સાંભળીને ખૂબ ગુસ્સો આવ્યો. મેં તેની સામે જોરથી બૂમ પાડી, કારણ કે જ્યાં મારા તેની સાથે લગ્ન થયા હતા મેં તેને એક જ ક્ષણ માટે સુકૂન આપ્યું ન હતું. હું તેની સાથે ગુસ્સામાં વાત કરતો હતો, ચીસો પાડીને વાત કરતો હતો, તેના પર શંકા કરતો હતો, તેને ઘરમાં તારું મારીને પછી બહાર જતો. તો પછી આ પૈસા તેની પાસેથી ક્યાં આવ્યા? કોને તેને પૈસા આપ્યા હતા? મેં કહ્યું કહો, આખરે તે બંધ મકાનમાં એવું શું કર્યું છે? તને પૈસા કોને આપ્યા છે? આ ઊભી દિવાલે કે આ ઘરની વસ્તુઓએ અથવા આ જમીને? મને કહો. મારી પત્ની કંઈક કહેવા જઈ રહી હતી કે મેં તેના મોઢા પર જોરથી થપ્પડ મારીને કહ્યું કે પાગલ, કોઈ બીજાને બનાવજે. મને કહો કે તું ઘરે શું કરી રહી છો? તેને કહ્યું હું જે પણ કરું છું પણ તું ખોટું નથી કરતી. મેં કહ્યું તો પછી ઘરે કોણ આવે છે? આ પૈસા તારી પાસેથી ક્યાંથી આવ્યા? તે મૌન ઊભી હતી. મેં તેના કાંડાને પકડ્યો અને તેને પાછળની તરફ ફેરવી. તે ચીસો પાડવા લાગી. હું ગુસ્સામાં અંધ થઈ ગયો હતો, કારણ કે મને તેના પર શંકા હતી કે તે ચોક્કસપણે ઘરની અંદર કોઈને બોલાવે છે, પરંતુ કોઈ ઘરમાં કેવી રીતે પ્રવેશ કરી શકે? ચાવી તો આખો દિવસ મારી પાસે હોય છે, અથવા તેને કોઈ ચાલાકી કરી છે, તેને આવી ચાવી ચોરી છે, અથવા આ ચાવી જેવી કોઈ બીજી ચાવી બનાવી લીધી છે. હું તેને આ બધા પ્રશ્નો પૂછતો હતો, પરંતુ તે મને કોઈ જવાબ આપી રહી ન હતી. પછી મેં તેને જોરથી ધક્કો માર્યો ત્યારે તે જમીન પર પડી અને મોટેથી ચીસો પાડવા લાગી. તે રડતી હતી, પણ મેં તેને ઉપાડી નહીં. હું મારા ક્રોધને નિયંત્રિત કરી શક્યો નહીં અને ગુસ્સામાં ઘરની બહાર નીકળવા લાગ્યો. થોડા સમય પછી જ્યારે હું ઘરે પાછો આવ્યો ત્યારે તે ડરથી મારી તરફ જોઈતી હતી. મને લાગ્યું કે આ માસૂમ ચહેરો એક દગો છે. તે રડતી રડતી મારી નજીક આવી અને કહેવા લાગી, આલેખ, હું કસમ ખાઉં કે મેં કંઈ કર્યું નથી. મેં હસતા કહ્યું કે તું મારી આંખોમાં આમ જ સરળતાથી ધૂળ ન ઝાંકી શકે. તે મારાથી વિનંતી કરી રહી હતી, પરંતુ હું તેની વાત સાંભળતો ન હતો. મેં ગુસ્સે થઈને ટેબલ પરના બધા પૈસા લીધા અને તેને જમીન પર ફેંકી દીધા. તે બધા પૈસા ભેગા કરવાનો પ્રયાસ કરી રહી હતી અને કહેતી હતી કે આ પૈસા મારી સખત મહેનતથી કમાણી છે. તમારે મારી વાત પર વિશ્વાસ કરવો પડશે. મેં કહ્યું કે કેવી મહેનત? તું આખો દિવસ ઘરમાં બંધ રહે છે, બહાર નીકળતી શકતી નથી, તો પછી આ પૈસા ક્યાંથી આવ્યા?
તે રડતા કહેવા લાગી, આલેખ, મેં કોઈ ભૂલ કરી નથી, મેં તમારો વિશ્વાસ તોડ્યો નથી અને ન તો આ પૈસા કોની પાસેથી માંગ્યા છે. મેં એક નાનું કામ શરૂ કર્યું છે. મેં કહ્યું, કેવું કામ? તેની આંખોમાં આંસુ હતા અને પૂરી ખાતરી હતી. તે રડતા રૂમમાંથી બહાર નીકળી ગઈ અને ગુસ્સામાં હું ત્યાં જ બેઠો. પછી મેં વિચાર્યું કે મારે તે સત્ય જાણવું છે. પછી મેં એક નાનો સિક્રેટ કેમેરાનો ઓર્ડર આપ્યો અને તેને ઘરના એવા સ્થળે મૂકી દીધો જ્યાંથી તે ઘરની અંદર બધું રેકોર્ડ કરી શકે. મેં બીજા દિવસે કેમેરાની રેકોર્ડ ચેક કરી તો તેમાં મને એવું કંઈ પણ મળી શક્યું નહીં જે મને મારી પત્ની વિરુદ્ધ સબૂત એકત્રિત કરવા મજબૂર કરતું. પછી બીજા દિવસે મેં કેમેરાની રેકોર્ડિંગ તપાસી અને જોયું કે મારી પત્ની ઘરમાં કોઈ નાનું કામ કરી રહી છે. પરંતુ તે પછી મેં આખા અઠવાડિયાની રેકોર્ડિંગ તપાસી અને જોયું કે મારી પત્ની કંઈક એવું કરી રહી હતી જેથી મારી આંખો ફાટી ગઈ હતી. મેં વારંવાર તે વિડીયો જોયો, તેમ છતાં પણ હું તેને વિશ્વાસ કરી શક્યો નહીં. મેં વિડીયો ફરીથી જોયો. મેં જોયું હતું મારી પત્ની ઘણા બધા રંગ કેનવાસ બ્રશ સાથે બેઠી હતી અને તે ખૂબ જ સુંદર પેઇન્ટિંગ બનાવતી હતી. આ બધી વસ્તુઓ બારીમાંથી તેને કોઈ આપી રહ્યું હતું અને તે વ્યક્તિ કોઈ બીજું કોઈ નહીં પરંતુ તેની માતા હતી. જે અમારા ઘરની પાછળની ખુલ્લી બારી હતી તેમાંથી તેની માતાએ તેને તમામ સામાન આપ્યો અને તેને વિડીયોમાં ઘણી વખત પૈસા આપતા બતાવવામાં આવ્યું હતું. હવે હું સમજી ગયો કે હું મારી પત્ની પર શંકા કરતો હતો. મારી પત્ની પાસેથી આ પૈસા ક્યાંથી આવ્યા હું બધું સમજી ગયો હતો. તે દિવસે મને ઘરે લાલ રંગ મળવો અને પછી તે બ્રશને છત પર મળવું, આ બધું હવે મારી આંખો સામે આગળ આવવા લાગ્યું હતું. મારા ચહેરાનો રંગ ઉડી ગયો હતો. મેં મારી જાતને ખૂબ મુશ્કેલીથી બનાવવાનો પ્રયાસ કર્યો હતો. મારા હાથ પગ ધ્રુજતા હતા, દિલના ધબકારા વધી ગયા હતા. હું વારંવાર વિડીયો જોઈ રહ્યો હતો જેથી હું ખૂબ જ શરમ અનુભવી રહ્યો હતો. હું ધીરે ધીરે ચાલીને મારી પત્નીની નજીક ગયો જે રસોડામાં મારા માટે ચા બનાવતી હતી. મેં મારી પત્ની સામે હાથ જોડ્યા અને કહ્યું કે રીતુ, મને માફ કરી દે. મને ખબર પડી ગઈ છે કે તું પૈસા કેવી રીતે કમાય છે. તે હજી પણ દરેક વખતની જેમ માસૂમ હતી. મેં તેને અત્યાર સુધી આટલી ધ્યાનથી જોઈ ન હતી જેટલું આજે જોઈ રહ્યો હતો. મેં કહ્યું કે તે આ પૈસા જાતે કમાવ્યા છે. તેને પોતાની આંખો નીચે કરી નાખી અને ધીમે અવાજે કહેવા લાગી, હા, મારા અવાજમાં પછતાવો હતો. તેને કહ્યું કે મેં આ બધું એટલા માટે કર્યું કારણ કે તમે ખૂબ જ જવાબદાર છો. તમે ફક્ત આખી જિંદગી સખત મહેનત કરી છે અને હવે તમે મારા પિતાના મૃત્યુ પછી મારી માતા અને બહેનની જવાબદારી પર લેવાનું શરૂ કર્યું. મેં વિચાર્યું કે મારે તમારી સમસ્યા કંઈક ઘટાડવી જોઈએ. જ્યારે મારા છૂટાછેડા થયા હતા અને મારા પિતાની માંદગીને કારણે ઘણી મુશ્કેલીઓ આવી ત્યારે મેં વિચાર્યું કે મારે મારી કલા અજમાવી જોઈએ. તેથી હું ઘરે રહીને પેઇન્ટિંગ્સ બનાવતી હતી. મારી પાસે મોબાઈલ પણ હતો. મને આઈડિયો આવ્યો કે મારે પેઇન્ટિંગ બનાવીને તેનો ફોટો સોશિયલ મીડિયા પર અપલોડ કરવો જોઈએ. મેં મારા પેઇન્ટિંગ્સ વેચવા માટે તેના ફોટા સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા. હું વિશ્વાસ કરી શકી નહીં કે લોકોએ મારા પેઇન્ટિંગ્સને એટલી પસંદ કરશે કે લોકો મારી પેઇન્ટિંગનો ઓર્ડર આપવા લાગ્યા. પરંતુ આ દરમિયાન મારા પિતા મૃત્યુ પામ્યા અને પછી આ સાથે મારા લગ્ન થઈ ગયા. હું આ કામને આગળ ન વધાવી શકી. હું મારા ઘરની પરિસ્થિતિમાં સુધારો કરી શકી નહીં. પરંતુ પછી મેં જોયું કે તમારા પર ઘણી જવાબદારીઓ છે અને કોઈ પણ રીતે હું આખો દિવસ ઘરમાં રહું છું. તેથી મારે તમારા કામમાં મદદ કરવી જોઈએ. તેથી મેં મારી પેઇન્ટિંગ્સ બનાવીને તેમને વેચાવાનું શરૂ કર્યું. તમે ઘરને તારું મારીને જતા હતા એમ પણ હું વધારે ક્યારેય ઘરની બહાર ગઈ નહીં હતી. તેથી મેં મારો મોબાઈલ મારા માયકે છોડી દીધો હતો અને મારી બહેનને કહ્યું કે તું મારી પેઇન્ટિંગનો ફોટો અપલોડ કરજે. તેથી હું અહીંથી પેઇન્ટિંગ્સ બનાવીને તેને બારી દ્વારા માતાને આપી દેતી હતી. મારી માતા પેઇન્ટિંગને ઘરે લઈ જતી અને તેનો ફોટો લીધા પછી મારી બહેને તેને સોશિયલ મીડિયા પર મૂકતી હતી. મારી પેઇન્ટિંગના લોકો કિંમત વધારે મૂકતા હતા. હું વારંવાર જે પેઇન્ટિંગ્સ બનાવતી હતી તેથી લોકોને સારો સંદેશ મળતો હતો. દરેક વખતે મારી પેઇન્ટિંગ બનાવવા માટે વિવિધ વિષયો હતા, જેમ કે મહિલાઓને ત્રાસ આપવો, મહિલાઓ સાથે ઘરેલું હિંસા, વૃદ્ધ માતા પિતાનું આદર ન કરવું, જાતના છોડને નુકસાન પહોંચાડવું અને પાણીને વ્યસ્ત કરવું. મારી પેઇન્ટિંગમાં આવા લોકોને મેસેજ મળતા હતા અને મારી પેઇન્ટિંગમાં જુદી જુદી સુંદરતા હતી જે લોકોએ પ્રશંસા આપી અને મારી પેઇન્ટિંગ્સ વેચવા લાગી. બારી દ્વારા
હું મારી માતાને પેઇન્ટિંગ આપતી હતી અને મારી પેઇન્ટિંગ જે કંઈ પણ પેઇન્ટિંગ વેચાતી હતી માં મને તેના પૈસા આપી જતી હતી. આ કહીને મારી પત્ની મૌન હતી અને હું શરમથી ઊભો હતો. મેં કહ્યું, માતા તને બારીમાંથી વસ્તુઓ આપતી હતી, ત્યાં મને કેમ કહ્યું નહીં? મારી વાત પર તે ડરી ગયેલી ઊભી હતી. મેં તમને આ વિશે કહ્યું નહીં કારણ કે મારું કોઈની સાથે મળવું તમને પસંદ ન હતું. તમે ઈચ્છતા ન હતા કે કોઈ આપણા ઘરે આવે અને હું કોઈના ઘરે જાઉં. આ વાત સાંભળીને મને ખૂબ દુઃખ થયું કારણ કે મેં તેના દિલમાં એટલો ડર કર્યો હતો કે તે જે પર કામ કરતી તેના ભયથી ડરતી હતી. તેને પોતાના ઘરેથી જ ડરીને રહેવું પડતું હતું. આજે મને મારા પર ખૂબ ગુસ્સો આવતો હતો. તેના પિતાએ વિશ્વાસ સાથે તેની પુત્રીનો હાથમાં આપ્યો હતો જેથી હું આખી જિંદગી તેની પુત્રીને ખુશ રાખીશ અને તેની પુત્રી મારા ઘરમાં સલામત રહેશે. કારણ કે તે પહેલાં તેની પુત્રીના જે ઘરમાં લગ્ન થયા હતા ત્યાં તેને ત્રાસ આપવામાં આવતો હતો, પરંતુ જે મેં રીતુ સાથે કર્યું તે પર ત્રાસ કરતાં ઓછું ન હતું. હું મારી પોતાની આંખોમાં શરમજનક હતો. હું મારી જાતને પુરુષ કહેતો હતો, પરંતુ હું એક પુરુષ હોવા છતાં મેં મારી પત્નીના દિલને જીતવાનો પ્રયાસ કર્યો નહીં કે તે મારી પત્ની છે. જેની સાથે મારા લગ્ન થયા હતા તેને હંમેશા મેં ટોળા માર્યા અને ખરાબ કહેતો હતો, પરંતુ મને ખબર નહોતી કે મારી પત્ની ખૂબ સારી છે. હું તરત જ દરવાજા પાસે ગયો અને દરવાજા પર લટકાતું તારું ઉપાડીને બહાર ફેંકી દીધું. આ જોઈને મારી પત્ની મને આશ્ચર્ય સાથે જોઈ રહી હતી. મેં તેની પાસે માફી માંગી અને કહ્યું કે મને માફ કર. હું વિચારતો હતો કે દરેક સ્ત્રી ખોટી હોય છે, પરંતુ આ મારી ગેરસમજ હતી. જ્યારે અમે પુરુષો જ છીએ જે મહિલાઓને ઘરેથી ભાગવા અથવા પર ઘર છોડી નાખવા પર મજબૂર કરી નાખીએ છીએ. જો દરેક વ્યક્તિ તેની પત્નીને ખુશ રાખવા માટે પ્રયત્ન કરે અને તેને ક્યારેય કોઈ સમસ્યા ન થવા દે તો પછી કોઈ પણ પત્ની તેના પતિને કેમ છોડવા માંગશે? આ જ કારણ છે કે આજે આપણા સમાજમાં આવા 50% લોકો આવા જોવા આવે છે જ્યાં મહિલાઓ તેમના પતિથી કંટાળીને જાય છે અને તેને છોડી દે છે, પરંતુ પુરુષ તેની સ્થિતિને ધ્યાનમાં લેતો નથી કે તેને તેની પત્નીને કેદમાં રાખવી છે, તેની સાથે ગેરવર્તન કરે છે. જો કોઈ પુરુષ ઈચ્છે તો તે તેની પત્નીને આ પ્રકારનું જીવન આપી શકે છે જેના પર પત્ની તેને ક્યારેય છોડીને જવા વિશે વિચારે પણ નહીં. હું આજે મારી જાત પર ખૂબ જ શરમ અનુભવું છું. મારી ક્રિયાઓ માટે મેં મારી પત્ની પાસે માફી માંગી હતી. મારી પત્ની ખૂબ સારી હતી. તેને તરત જ મને માફ કરી દીધો હતો. તેને કહ્યું કે મેં હંમેશા મારા સારા નસીબ માટે પ્રાર્થના કરી છે અને હું હજુ પણ પ્રાર્થના કરું છું કે ભગવાન હંમેશા મને તમારી સાથે ખુશ રાખે. હું તમને વચન આપું છું કે હું તમને ક્યારેય નહીં છોડીને જાઉં. મેં પહેલીવાર મારી પત્નીના ચહેરા પર સુકૂન જોયું. તે સુકૂન જોઈને તે લગ્નની પહેલી રાતે તેના ચહેરા પર જોયું હતું, પરંતુ તે પછી મેં ક્યારેય જોયું ન હતું. હું મારી પત્નીથી ખુશ રહેવા લાગ્યો હતો અને હવે મેં તેને વચન આપ્યું હતું કે તારે ક્યારેય મારાથી ડરવાની જરૂર નથી. હું હંમેશા તમારી સાથે છું. બીજા દિવસે જ્યારે હું મારી હોટેલમાં હતો ત્યારે મારા મિત્રો આવ્યા અને કહેવા લાગ્યા કે તું આજકાલ અમને દેખાતો નથી. એવું લાગે છે કે તમારી પત્નીએ તને તેના પલ્લુ સાથે બાંધી દીધો છે. આ કહીને તે હસી રહ્યા હતા. મને તેમના કહેલા શબ્દો પર ગુસ્સો આવ્યો. આજે તેમને જવાબ આપવાનો સમય આવી ગયો હતો. મેં મારા મિત્રોને કહ્યું કે ખબરદાર, જો તમે લોકોએ મારી પત્ની વિશે એક શબ્દ કહેવાની કોશિશ કરી છે તો તમે વિસ્તારની છોકરીઓને બદનામ કરવાનો પ્રયાસ કરો છો, તેમને ખરાબ કહો છો, દરેક સ્ત્રીની ખામીઓ કાઢો છો. શું તમારા ઘરમાં કોઈ માતા કે બહેન નથી? આપણે કોઈની મા બહેનને ખરાબ કહીએ છીએ તો પછી કોઈ આપણી પર મા કે બહેનને ખરાબ કહેતું હશે. તમે લોકો આ કેમ નથી વિચારતા? અને હું તમને કહું છું કે દરેક સ્ત્રી એક સરખી નથી હોતી. આપણે સ્ત્રીનો આદર કરવો જોઈએ અને હું મારી પત્નીની ઇજ્જત કરવા લાગ્યો છું. મારી પત્ની એક શ્રેષ્ઠ સ્ત્રી છે જે દરેક મુશ્કેલીમાં મારી સાથે ઊભી રહી છે. મારા શબ્દો સાંભળીને મારા મિત્રો ગુસ્સે થઈ ગયા. તે સમજી ગયા કે હું તેના શબ્દોની વિરુદ્ધ બોલવા લાગ્યો છું. તેથી તે મારી પત્ની વિરુદ્ધ કોઈ શબ્દો કહી શકતા ન હતા. દરેક વ્યક્તિ તેની માતા, બહેન અને પત્નીને તેમના પોતાના પર આદર આપી શકે છે. તેથી તમારા મિત્રો તેમજ સંબંધીઓ સાથે મળીને તમારી પત્ની, માતા અથવા બહેનને ખરાબ ન કહેશો.
હંમેશા તેમનો આદર કરો, તેમનું સન્માન કરો અને તેમની સાથે આદર સાથે વાત કરો, જેથી તેઓ તમને તમારો સહારો માને કે ન તમારા ડરથી ડરે. મિત્રો, તમને મારી સ્ટોરી પસંદ આવે છે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો. તમને મારી સ્ટોરી કેવી લાગી મને કોમેન્ટમાં જરૂરથી કહેજો.